આપણને દેખાય તો આ માઇકમાં પણ ભગવાન છે, આપણને દેખાય તો આ ગ્રંથમાં પણ ભગવાન છે, આપણને દેખાય તો આ માંડવામાં પણ ભગવાન છે. તમને જ્યાં પણ દેખાય ને પરમાત્મા, કારણ કે પરમાત્મા બધું બની શકે છે, સર્વત્ર ઈશ્વર છે. ભાગવતજીમાં શ્લોક છે, સર્વમ વિષ્ણુમયમ. આ બધું જ ભગવાનને આધીન, આ બધું જ ભગવાન છે. આજે ભગવાને એટલા જ ગોવાળિયાના રૂપ લીધા, જે જેવો હતો એવો જો પાછો, જેનો હાથ ટૂંકો હતો એનો હાથ ટૂંકો બન્યો. ત્યાં સુધી એવું લખ્યું છે કે ગોવાળિયાઓ ઘરે આવ્યા ને, ઘણા કાળા રંગના હતા, ઘણા ઢીચકા હતા, ઘણા લાંબા હતા, ઘણા પતલા હતા, ઘણા જાડા હતા. જેવા ગોવાળિયાઓ હતા એવા જ ભગવાને રૂપ લીધા, અને જેવી ગોવાળિયાઓની બુદ્ધિ હતી એવી જ બધાની બુદ્ધિ રહી પાછી. નહીં તો નવું કંઈક નિર્માણ થાય તો એમાં થોડો ઘણો ફેરફાર થાય. આ તો જેવું હતું એવું ને એવું એઝ ઇટ ઇઝ, કોપી બધાની. કોઈ પણ ઘરે ગોવાળિયા આવ્યા તો ગોવાળિયાની માં ઓળખી ન શકી કે આ અમારો ગોવાળિયો નથી, પણ મારો જ દીકરો છે એમ સમજી અને ભગવાનને પોતાના ખોળામાં બેસાડીને આનંદ કરી રહ્યા છે. ભગવાને લીલા એટલા માટે કરી છે, ગોપીઓ જ્યારે યશોદાની ઘરે આવતી ત્યારે યશોદાના ખોળામાં ભગવાન રમતા હતા, ત્યારે ગોપીઓના મનમાં ઈચ્છા થતી હતી કે આ કનૈયો અમારા ખોળામાં બેસે તો અમે એને રમાડીને અમારા હાથે જમાડીએ. ત્યારે ભગવાન મનમાં બોલ્યા હતા કે ગોપી ધીરજ રખો, સમય આવેગો, સબ કુછ દેખો જાવેગો. આપ ધીરજ રખો. અને એ ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે ભગવાને આ લીલા કરી. બધી જ ગોપીઓની ઘરે ભગવાન આવ્યા છે, બધી ગોપીઓના ખોળામાં બેસીને પરમાત્મા જમે છે. ગાયો પણ પોતાના વાછડાઓ નથી એવું ન સમજી શકી, ગાયો પણ પોતાના વાછડાઓ જે છે પોતાનું જ વાછડું છે એમ સમજીને એ ગાયો પોતાના વાછડાઓને દૂધ પીવડાવી રહી છે, એને વાલ કરી રહી છે. આમ ને આમ સમય વ્યતીત થવા લાગ્યો, વ્યતીત થવા લાગ્યો, વ્યતીત થવા લાગ્યો. અને એમાં 1 વર્ષ પૂરું થવામાં 5 રાત્રિ બાકી હતી, ખાલી 5 જ દિવસની વાર હતી. અને ત્યારે ભગવાનને થયું કે હવે મારે કંઈક લીલા કરવી પડશે. એટલે પરમાત્માએ એ સમયે બ્રહ્માજીનો મોહ ઉતારવા માટે થઈને એક લીલા કરી હતી. આ બધા જ ગોવાળિયાઓને આટલું સર્જન કર્યું. 1 વર્ષના અંતે બ્રહ્માજીને સમજાયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગે, પ્રભુ મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એકાંતમાં આવીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે. અને મોહ ક્યારે ઉતરે ખબર છે? જેનો આપણને મોહ થયો હોય ને એ જ સામે આવીને કોઈ ઊભું રાખે ત્યારે. મેં ઘણી વાર કહ્યું છે, બ્રહ્માજીને મોહ હતો કે હું સર્જન કરું છું, એટલે ભગવાને પણ સર્જન કરીને બતાવ્યું કે હું કરી શકું છું. જેને જેનો અહંકાર આવ્યો એનાથી જ ઉતારવો પડે. હાથ તેલ વાળા થાય એટલે સાબુથી જ હાથ ધોવા પડે તો જ તમારા હાથનું તેલ જાય. પણ આપણને ખબર હોવી જોઈએ કે સાબુ બનાવવા માટે થઈ અને તેલ, આપણે કહેવત છે ખબર, ઝેર ઝેરથી ઉતરે. આ વાતને ઊંધી લેતા નહીં હોય, કોઈકને ઝેર પીધું પાછું વધારે ઝેર પાતા નહીં, હમણાં ઉતરી જાય. જેને જે વસ્તુનો અહંકાર છાપ્યો હોય એને એનાથી ઉતરે. બ્રહ્માજીને અહંકાર હતો હું સર્જન કરી શકું, ભગવાને સર્જન કરીને ભગવાને બ્રહ્માનો અહંકાર ઉતાર્યો છે. અને પછી જ્યારે પ્રાર્થના કરીને કીધું, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરી દો, હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરો. બ્રહ્માજીથી બોલાતું નહોતું. બ્રહ્માજીના શબ્દો બધા અડધા તૂટતા હતા. અને આમ પણ મોટા માણસની સામે જઈએ ત્યારે આપણી વાણી આમ 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 સરળતાથી ન નીકળે. આપણને ડર લાગ્યો એટલે તૂટું તૂટું બોલે. ખબર હોય તો એ કઈ ન કે જવાબ ન દે કે. ભવનભાઈને આનો અનુભવ છે. એ અમર તથાસ્તુ આવે એટલે ઓલાને બધી ખબર હોય ભૂલી જાય પાછો. અમુક વ્યક્તિની સામે તમે બોલી જ ન શકો. બ્રહ્માજી ભગવાન પાસે બોલી નથી શકતા, એટલે ભગવાનને એટલું જ કહ્યું, ભગવાન મને ક્ષમા કરી દો. ભગવાન તમને હું પ્રસન્ન કરવા માટે હું પ્રાર્થના કરું છું, હું તમને રાજી કરવા માટે પ્રાર્થના કરું. પ્રાર્થના પ્રભુને પ્રસન્ન કરવા માટે જ છે, માગવા માટે નથી. કઈ આપણે તો પ્રાર્થનામાં જ બધું માગી લઈએ છીએ. પ્રાર્થના પ્રભુને પ્રસન્ન કરવા માટે છે, અને પ્રભુ પ્રસન્ન થાય પછી બધું તમને આપી દે.
પ્રસન્ન થયા પછી ભગવાન બધું તમને આપતા જ રહે. તમારી પ્રાર્થના સ્વીકારાઈ જવી જોઈએ. અને જો તમને કદાચ એ વાતમાં તમને ભરોસો ન હોય તો હમણાં થોડા વખત પહેલાની વાત સાંભળી લો. તમે થોડા વખત પહેલા એટલે કે અડધો કલાક પહેલાની વાત. દ્વારકાની ખાલી એક વખત આપણે જાહેર કર્યું, દ્વારકા કથા કરવી છે. આપણી પ્રાર્થના ઠાકોરજીએ સ્વીકારી એનું પ્રમાણપત્ર ઠાકોરજી અહીંયા આપી દીધું ને. 5 જ મિનિટમાં 7 દિવસના યજમાનના નામ આપી દીધા. બોલો ભગવાને. દ્વારકામાં આ ભગવાને પ્રાર્થના સ્વીકારી છે. મારો કહેવાનો મૂળ ભાવ આ છે. અને પ્રાર્થના શું કામ છે? ઠાકોરજીને રાજી કરવા માટે, પ્રભુને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના છે. ભગવાન, તમે પીતાંબર ધારી છો. તડિદંબરાય પીતાંબર. આપકા મેઘ સા શરીર, તમારું મેઘ સમાન તમારું શરીર છે અને વીજળી સમાન તમારા વસ્ત્રો છે. તમારા કાનમાં ગુંજાના કુંડલ છે, માથામાં મોર પીછ છે, ગળામાં વનમાળા છે, કવલ વેત્ર, અને તમારા ડાબા હાથમાં ભાતનો કોળિયો છે. ભગવાન હજી ભાતનો કોળિયો લઈને દોડ્યા છો પાછા. બ્રહ્માજી જોવે છે, પ્રભુ કવલ વેત્ર, તમારા કાંખની એટલે કે બગલની નીચે વિષાણ વેણુ તમારું ચિહ્ન છે. અને લક્ષ્મીએ જ અનેક રૂપોને ધારણ કર્યા છે. મૃદુ પદે પશુપાંગ જાય. તમે જે પગથી ચાલો છો એ મૃદુ પદે, તમારા એકદમ કોમળ પગ છે. હું એ ચરણ કમળની પ્રાર્થના ચાહું છું. હું એની પ્રાર્થના કરું છું. મને પ્રાર્થના મારી સ્વીકાર કરીને પ્રભુ પ્રસન્ન થાવ તમે. પરમાત્માએ આ બધી જ માયા કરતા કરતા એક લીલા જે ભગવાને કરી. ભગવાન બ્રહ્માજી અહીંયા આવ્યા હતા, બ્રહ્માજી માફી માંગીને જાય, બ્રહ્મલોકમાં જાય, એના પહેલા ભગવાન બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. મારી પ્રશંકા કરી, બ્રહ્મલોકમાં પહોંચી ગયા. બ્રહ્મલોકમાં પહોંચીને દરવાજે ઉભેલા બધા લોકોને કહેતા ગયા, સાંભળ્યું? હમણાં એક નવો બની બેઠેલો બ્રહ્મા આવવાનો છે, અંદર નો આવવો જોઈએ. કઈ વાંધો નહીં, જો તમે એને ઓળખી જાવ તો એને અંદર આવવા દેતા નહીં. ભગવાન બ્રહ્મા બનીને અંદર ગયા. મૂળ બ્રહ્મા આવ્યા તેને અંદર કોઈ જવા જ ન દીધા. ભગવાને પોતાની માયા બ્રહ્મા ઉપર ચલાવી. જેને જેને ભગવાનમાં અવિશ્વાસ થયો છે એના ઉપર પરમાત્માએ માયા ચલાવ્યા વગર રહેવા દીધી નથી. બ્રહ્માને ભરોસો નહોતો આ ભગવાન છે, કારણ કે નગર ભગવાને જન્મ પહેલા કીધું હતું કે હું જે લીલા કરું એ બધી જ લીલામાં તમને બધાને ભરોસો હોય તો જ હું આવું, નકર આવું નથી. અને ત્યારે દેવતાઓએ બે હાથ જોડીને કીધું હતું, સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. તમે જ 9 વખત બોલ્યા હતા સત્ય સત્ય સત્ય, અને આજ તમને મારી લીલામાં સત્ય ન દેખાણ? તમને મોહ થઈ ગયો કે વાછડા ચરાવી ભગવાન હોય, કોઈના હેઠા આંગળા ચાટા ભગવાન હોય? પ્રભુ તો બધી લીલા કરે વાલા ભક્તજનો. આ તો ઠાકોરજી છે, એની ઈચ્છાથી આવે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાનની ઈચ્છા છે તો એમાં આપણે આપણી બુદ્ધિ લડાવવાની જરૂર નથી. મેં કહ્યું એમ કે બ્રહ્માજી ગયા ખરા ભગવાનના દર્શન કરવા, પણ કાળજુ લઈને ન ગયા, બુદ્ધિ લઈને ગયા, એટલે હેરાન થયા. માટે ભગવાન પાસે જાવ ત્યારે બુદ્ધિ લઈને નહીં, હૃદય લઈને જાવું, જેથી કરી પરમાત્મા પ્રાર્થના સ્વીકાર કરે આપણે. તો